हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। हूँ છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશનો વિડીયો। અને આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે આપણે ઇંગ્લિશનો લાસ્ટ યુનિટ અને તેનો રીડ 1 છે ગ્રીન ચાર્ટર। શેના વિશે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે? ગ્રીન ચાર્ટર। તમને થશે કે ગ્રીન ચાર્ટર એટલે શું? આ ગ્રીન એટલે કે લીલું, પરંતુ અહીંયા આગળ જે ગ્રીનનો મતલબ ખાલી લીલું શબ્દ નહીં લઈશું, પરંતુ આપણે વાતચીત કરીશું લીલીછમ પૃથ્વીની વાતચીત કરીશું। શાની વાતચીત કરવા જઈ રહ્યા છે? લીલીછમ પૃથ્વીની વાતચીત કરવા જઈ રહ્યા છે। જ્યારે ચાર્ટરનો મતલબ થશે દસ્તાવેજ। આનો મતલબ શું થાય છે? તો કે ભાઈ આનો મતલબ થશે દસ્તાવેજ। ધ્યાન રાખીશું। પેન મારી બંધ થઈ ગઈ છે તો કંઈ વાંધો નહીં, આપણે લખીશું। તો આનો મતલબ થશે દસ્તાવેજ। શું થાય છે આનો મતલબ? દસ્તાવેજ થાય છે, એ ધ્યાન રાખીશું। હવે આ લીલો દસ્તાવેજ શું છે તેના વિશે કંઈક જરાક ચર્ચા કરી લઈએ। તો 1994ની અંદર રિયો ડી જાનેરોની અંદર પહેલીવાર આ ગ્રીન ચાર્ટર માટે મિટિંગ થયેલી કે આપણે આપણી પૃથ્વીને, જેને આપણે માતા કહીએ છીએ, તેને કેવી રીતે બચાવી શકે એના વિશે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા। અને ભેગા થઈને પૃથ્વીને બચાવવા માટેના ઘણી વાતો કરી। ઓકે, અને આ જે ચાર્ટર હતો, જે દસ્તાવેજ બન્યો, તેનું નામ શું આપી દેવામાં આવ્યું હતું? ગ્રીન ચાર્ટર। ઓકે, આપણે આના વિશે વાતચીત કરીએ। આજે જે વાતચીત કરવાના છે ને, એમ સાંભળતા મજાક જેવું લાગે, પરંતુ રિયાલિટી તો એ છે કે કદાચ પૃથ્વી કેટલા વર્ષ ચાલશે, આપણે એટલે કોઈ પણ જીવની વાતચીત કરું છું, પૃથ્વી પર કેટલા વર્ષ જીવીશું આપણને ખબર નથી। કારણ કે અહીંયા કરે છે પહેલો શબ્દ છે ક્લાઇમેટ ચેન્જ, હવામાનનો બદલાવ। એના વિશે હું જરાક ચર્ચા કરી લઉં। આ પાઠ ભણવા કરતાં આ પાઠને જીવનમાં ઉતારવા માટે છે। તમને ખબર હોય તો આપણી પાસે ઘણા બધા પ્રકારના પોલ્યુશન છે। પોલ્યુશન એટલે શું? તો કે પોલ્યુશનને ગુજરાતીમાં કહેવામાં આવે પ્રદૂષણ। શું કહેવામાં આવશે? પ્રદૂષણ। અને આપણે ચવાઈ ગયેલા પ્રદૂષણોની ચર્ચા કરીએ સ્કૂલ લેવલ ઉપર જ્યારે પણ આવે, હવાનું પ્રદૂષણ ને, પાણીનું પ્રદૂષણ ને, જમીનનું પ્રદૂષણ। ઓકે, એ સિવાય આપણે કદી બહાર નથી આવતા। આજે હું તમે આ જે પ્રદૂષણ છે, મારી વાત શબ્દ સાંભળ્યા પછી તરત જ તમે યુટ્યુબ પર ચાલ્યા જજો, મારા વિડીયોને બંધ કરી દેજો। ઓકે, અને આ પ્રદૂષણ છે તેનું નામ છે લાઇટ પોલ્યુશન। કયા પ્રદૂષણની વાતચીત કરવા હું જઈ રહ્યો છું? આ પાઠ ભણતા પહેલાં હું લાઇટ પોલ્યુશન વિશે વાતચીત કરીશ। આ લાઇટ પોલ્યુશન જે છે તે અત્યારે સૌથી ખતરનાક જો પોલ્યુશન હોય તો એ લાઇટ પોલ્યુશન છે। હા, એનો અર્થ એક થશે પ્રકાશ પ્રદૂષણ। શું થશે? પ્રકાશ પ્રદૂષણ। તમને થશે કે સાલો પ્રકાશથી તો શું પ્રદૂષણ થઈ જતું હશે? તો એ જ વસ્તુ છે કે જે વસ્તુને આપણે માનીએ છીએ કે એનાથી કશું નહીં થાય તે 1989ની અંદર પહેલીવાર આના વિશે પ્રકાશ પાડવામાં આવ્યો। પ્રકાશ પ્રદૂષણ વિશે આપણને પહેલીવાર પ્રકાશ પ્રદૂષણ વિશે જાણવા મળ્યું। અને ત્યારે આ જે દોરું છું તે પૃથ્વીનો ગોળો છો, આ જે છે તે પૃથ્વીનો ગોળો હું દોરી રહ્યો છું। અને પૃથ્વીથી ઉપર સ્ટ્રેટોસ્ફિયર આવ્યું છે દૂર સુધી। O3 એટલે કે ઓઝન લેયર છે, અને સૂર્ય ઉપરથી જે પ્રકાશ પડે છે એ પ્રકાશ આવે, અને તમે જાણો છો કે દરેક ગ્રહ જે છે આ પૃથ્વી છે અને આ O3નું લેયર છે। પૃથ્વી ઉપરથી તે પરાવર્તન થાય છે અને એને કારણે સૂર્યમંડળના બધા જ ગ્રહો ચમકે છે। કોઈ પણ ગ્રહને પોતાનો પ્રકાશ નથી, એ તમે જાણો છો, બરાબર ને? અને પૃથ્વીને પણ પોતાનો પ્રકાશ નથી। અને એ જ વસ્તુ જેવી રીતે આપણે મંગળ દેખાય, શુક્ર દેખાય, એ જ રીતે પૃથ્વી પણ બીજા ગ્રહો પરથી દેખાય, ચંદ્ર જેવી રીતે આપણે જોઈ શકીએ। તો આ પૃથ્વી પરથી પ્રકાશનું પરાવર્તન સરળતાથી થઈ જતું હતું, પરંતુ આજે આ જગ્યા ઉપર એટલું બધું ગંદકી થઈ ગઈ છે આ જે પાત, એને કારણે આ જે પ્રકાશ છે તે અહીંયાથી જ રિફ્લેક્ટ થવા લાગ્યો, અને એને કારણે આ જે પ્રકાશ પ્રદૂષણ વધી રહ્યું છે। પ્રકાશ પ્રદૂષણને કારણે દર વર્ષે 0.5 જેટલું તાપમાનમાં વધારો થાય છે, અડધું સેન્ટીગ્રેડ। તમને થશે કે અડધું સેન્ટીગ્રેડમાં શું થાય? હવે અડધો સેન્ટીગ્રેડનો વાંધો નહીં, પરંતુ તમે 12મા ધોરણમાં ભણો છો, તમે 10 વર્ષ હજુ જીવશો, તો એનો મતલબ કે ઓછામાં ઓછી 5 ડિગ્રી તાપમાન થઈ જશે, તો પૃથ્વી જીવવાને લાયક નહીં રહેશે। તમે જોયું કે કોરોનાની મહામારીમાં આપણને ઘણો ફાયદો થઈ ગયો। 1 મહિના સુધી બધું જ બંધ હતું, તો તમને વાતાવરણ, તમે શું કહેવાય, આકાશ એકદમ બ્લુ જોઈ શકતા હતા, અને એ જોવાની પણ મજા પડતી હતી। અને આ જે ગ્રીન ચાર્ટર પાઠ છે તે આપણને આપણી પૃથ્વીને બચાવવા માટે શીખવે છે, બીજું કંઈ નહીં। આ પાઠમાં બીજું કંઈ શીખો કે નહીં શીખો। ક્લાઇમેટ ચેન્જ, હવામાનમાં બદલાવ। અત્યારે હવામાનમાં બદલાવ જ આવી ગયો છે। તમે જોજો, તમારા વડીલોને પૂછજો, તેમ જ કહેશે કે અત્યારે તો વરસાદ ચાલી જાય, ત્યારે વરસાદ પડે છે, જ્યારે વરસાદની સિઝન લગભગ દરેક સિઝન 1 થી 1.5 મહિનો લેટ થઈ ગઈ છે।
શિયાળો પણ લેટ ચાલુ થાય તેવી જ રીતે ચોમાસું પણ લેટ ચાલુ થાય. હવામાનમાં બદલાવ એન્ડ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં જે વધારો છે, આર ડ્રામેટિકલી અર્જન્ટ, તે ખૂબ જ નાટ્યાત્મક રીતે અર્જન્ટ છે, તાકીદનું છે, તત્કાલ છે. એન્ડ સિરિયસ પ્રોબ્લેમ, અને તે ખૂબ જ ગંભીર પ્રોબ્લેમ છે, દેટ કેન લીડ ટુ કેલેમિટસ કન્સિક્વન્સીસ, કે જે આપણને લીડ કરી જઈ શકે છે. લીડ એટલે કે દોરી જવું, લઈ જવું, ખેંચી જવું. તે આપણને લઈ જઈ શકે છે કઈ બાજુ? તો કે આપત્તિજનક પરિણામો તરફ આપણને લઈ જઈ રહ્યા છે. ઓકે, આજે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે લગભગ આજે તારીખ છે 20 તારીખ છે, આજે 20/9/2021 છે. અને મેં અત્યારે જ ન્યૂઝ જોયા છે યુટ્યુબ પર. તો સ્પેનની અંદર, જો હું ભૂલતો નથી તો સ્પેનની અંદર અત્યારે જ તમે લાઈવ જોઈ શકો છો, સ્પેનની અંદર વોલ્કેનો ઇરપ્શન થયો છે. વોલ્કેનો એટલે શું? ઇરપ્શન થવું. ઇરપ્શન એટલે કે ફાટવું. વોલ્કેનો ઇરપ્શન એટલે એને ગુજરાતીમાં કહેવાય જ્વાળામુખીનું ફાટવું. જ્વાળામુખી ફાટી છે અને તે સ્પેન જેવા દેશમાં ફાટ્યું છે. ઓકે, અને સ્પેનની અંદર ફાટ્યું છે તેના લાઈવ તમે અત્યારે ન્યૂઝ ઉપર જોઈ શકો. મેં હમણાં જ જોયું છે અને તમે પણ એને જુઓ, સારા સમાચાર જુઓ. ઓકે, તો એ સારા સમાચાર મેં અત્યારે જે બનાવું, આજે પહેલી વાર તમને કહું છું કે કઈ તારીખે વિડીયો બનાવી રહ્યો છું. તમે અત્યારે એ જોયું છે, તમે સ્પેનની અંદર એ વોલ્કેનો, હવે એ સ્પેન જેવા ઠંડા વિસ્તારમાં પણ વોલ્કેનો ફાટવા લાગ્યા. અને એનું મુખ્ય કારણ શું છે? આ ગ્લોબલ વોર્મિંગ અથવા તો ક્લાઇમેટ ચેન્જ. અને તે હવે આપણને આ પાર્ટ ઉપર લઈ જઈ રહ્યા છે. કઈ જગ્યાએ? કેલેમિટીસ કન્સિક્વન્સીસ તરફ લઈ ગયા છે, મીન્સ આપત્તિજનક પરિણામ તરફ આપણને જઈ રહ્યા છે. હવે ધીરે ધીરે આપણે બધી જ પ્રકારની આપત્તિઓ આવશે. આ એકદમ સારામાં સારો નિબંધ છે, નેચરલ કેલેમિટી. આ તમારે મોઢે કરવો જોઈએ બોર્ડની પરીક્ષા માટે. આ પાઠ ઉપરથી કેલેમિટીઝ કન્સિક્વન્સીસ, વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ. હવે આપણે જરૂર નથી કે આપણે ગવર્મેન્ટ્સની રાહ જોઈએ. ગવર્મેન્ટ કરવાની હશે તો કરશે, નહીં કરવાની તો નહીં કરે, એ તેલ લેવા જાય. પરંતુ હું મારે ત્યાં કચરો નહીં ફેંકીશ. મારે ત્યાં જે આજુબાજુમાં જે વસ્તુ થાય છે, જે મારા તરફથી કંઈક વસ્તુ થતું હશે તેને હું રક્ષણ કરીશ. અને એ તમારે શીખવું જોઈએ. ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ્સ અલોન, એકલી ગવર્મેન્ટ કંઈક કરશે તેની રાહ નહીં જો. ટુ ફાઇન્ડ સોલ્યુશન, અને તેઓ સોલ્યુશન શોધશે તે તમારે ભૂલી જવું જોઈએ. ટુ ડિસ્ટેરેબલ પ્રોબ્લેમ્સ, આ ભયાનક પ્રોબ્લેમની સામે સરકાર કંઈ કરશે તે ભૂલી જાઓ, તમારે જાતે કરવાનું છે. ઇચ ઇન્ડિવિજ્યુઅલ, દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલી એટલે શું? વ્યક્તિગત રીતે. કેવી રીતે? વ્યક્તિગત રીતે કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ, તે મહત્વનો ભાગ ભજવી શકે છે. બાય સિમ્પલી એડોપ્ટિંગ અ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. આપણે સિમ્પલી એકદમ સાદી રીતે એડોપ્ટ કરવું જોઈએ. એડોપ્ટ એટલે દત્તક નહીં લેવું, અહીંયા આગળ થશે સ્વીકાર કરવો. આપણે સાદી રીતે સ્વીકાર કરી લેવો જોઈએ. શું? મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. આપણે વધારે રિસ્પોન્સિબલ એટલે કે જવાબદારી ભર્યું લાઈફસ્ટાઈલ આપણું જીવનશૈલી બનાવવી જોઈએ. ઓકે, આપણી જીવનશૈલી કેવી હોવી છે? જવાબદારી. અત્યારે વચ્ચે એક સરસ મજાનું પિક્ચર આવ્યું હતું, ગુજરાતી પિક્ચર, અને તેનું પિક્ચરનું નામ હતું શરતો લાગુ. હું આ પિક્ચરની વાત કરું છું, તમે પિક્ચર જોજો, મારો વિડીયો નહીં જો મને વાંધો નહીં. આ શરતો લાગુની અંદર પણ આ જ બતાવ્યું છે કે પાણી કેવી રીતે બચાવી શકાય. તમે નોનવેજ એટલે કે કોઈ પ્રાણીને નહીં મારો, તમે એની સાથે જીવતા શીખો. અને નોનવેજ નહીં ખાવું, એ બધી જ વસ્તુની અંદર બહુ સરસ મજાની વાતચીત છે કરી છે. શરતો લાગુ, સરસ મજાનું. છેલ્લો દિવસનો પિક્ચરનો જે હીરો છે એ જ પિક્ચરના હીરો છે. એની અંદર છેલ્લો દિવસ તો જોયું હશે, કારણ કે છેલ્લો પાઠ ભણીએ છીએ તો છેલ્લો દિવસ યાદ કરી લઈએ. સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ, આપણે એકદમ સાદી રીતે આપણે જવાબદારી ભર્યું જીવનશૈલી આપણી જોઈએ. બિગિનિંગ વિથ, અને આપણે બિગિનિંગ કરવી જોઈએ, શરૂઆત કરવી જોઈએ વિથ સમ લિટલ, નાનકડી શરૂઆત કરવી જોઈએ. નાનકડી શરૂઆત એટલે શું? કાગળનો ટુકડો હું ક્યાંય નહીં નાખીશ, કચરો ગમે ત્યાં નહીં નાખીશ, લાઇટ પંખા એમને નહીં છોડી દઈશ. એ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવું જોઈએ. એવરી ડે ડૂઝ ઓર ડોન્ટ્સ, આ દરરોજ કઈ વસ્તુ કરવી જોઈએ ને કઈ વસ્તુ નહીં કરવી જોઈએ તેના વિશે હું ધ્યાન રાખીશ. ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે, અને આ જ આપણા માટે ફક્ત એક રિઝનેબલ રસ્તો છે. રિઝનેબલ એટલે કે વ્યાજબી. આનો મતલબ શું થશે? વ્યાજબી. આપણા માટે હવે એક જ વ્યાજબી માર્ગ રહ્યો છે, ટુ સેવ અવર પ્લેનેટ, કે જેથી આપણે આપણા પ્લેનેટને, પ્લેનેટ એટલે શું? તો કે ભાઈ આપણે આપણા ગ્રહને બચાવી શકીએ. આપણે તો એટલા મહાન દેશમાંથી આવીએ છીએ કે જ્યાં પૃથ્વીને પણ આપણે માતા કહીએ છીએ. ઓકે, અને જો માને બચાવવાની હોય તો આપણે કંઈક તો કરવું જોઈએ. બિફોર ઇટ ઇઝ ટુ લેટ, મોડું થઈ જાય તે પહેલાં આપણે આપણા પ્લેનેટને બચાવવા માટે કંઈ કરવું જોઈએ. ઓકે, હવે વાતચીત કરીએ આગળ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ, આપણા દરેક માટે મહત્વની વસ્તુ છે ટુ થિંક
આ વિચારવું જોઈએ. એ ટર્મ્સ આપણે અલગ અલગ શરતો વિચાર લેવી જોઈએ. ફર્સ્ટ રિડ્યુસિંગ, પહેલાં તો આપણે રિડ્યુસ કરવાની જે શરતો છે, બાબતો છે, તેને ધ્યાનમાં લેવી જોઈએ. શું? એમિશન ઓફ CO2 ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ, જે વસ્તુ માટે CO2 નું ઉત્સર્જન થાય છે. એમિશન એટલે કે ઉત્સર્જન, અને CO2 આ રીતે લખાશે, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, અહીંયા ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે અથવા તો કાર્બન ફૂટપ્રિન્ટ છે, એને ઓછું કેવી રીતે કરી શકાય તે. હવે કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો. ઓકે, જેની અંદર પેલો શું કહેવાય પાઠ હતો કે 30 વૃક્ષના વલયોની 6થા પાઠની અંદર આવતું હતું. તો એ ફૂટપ્રિન્ટ્સ ભણ્યા છે. ફૂટપ્રિન્ટ્સનો સામાન્ય અર્થ પગની છાપ, પરંતુ પગની છાપ એવો શબ્દનો અર્થ નહીં થશે, પરંતુ જે છાપ છોડે તેવું. આનો મતલબ શું થશે? જ્યારે આવો શબ્દ આવે ત્યારે છાપ છોડે તેવું. આપણે કંઈ પણ વસ્તુ નાખીશું સડશે એટલે એમાંથી કાર્બન નીકળશે. તમે વાહન ચલાવો છો અને એમાંથી જે ધુમાડો નીકળે છે તેમાંથી કાર્બનનું ઉત્સર્જન થશે. આ કાર્બનના ઉત્સર્જનને આપણે કેવી રીતે ઘટાડી શકીએ તે આપણે ધ્યાન રાખવું જોઈએ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બનની છાપ ધરાવતો જે ભાગ છે, ઇઝ અ સબસેટ. તે સબસેટ છે. સબસેટ એટલે કે ઉપગણ છે. તમે ગણિતમાં ગણ ભણ્યા છે, ગણ પરિચય, તો એમાં સેટ આવતો તો યુ એટલે કે યુનિવર્સલ સેટ, ઓકે, એસ એટલે સબસેટ. આ શબ્દ ભણીને આવ્યા છો. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. તે જૈવિક છાપ છોડે છે. કેવી છાપ છોડે છે? જૈવિક વસ્તુઓ માટે. આપણા શરીરને, આપણું શરીર જે છે, કોઈ પણ જીવ મૃત્યુ પામે તો એમાંથી જે ઉત્સર્જન થાય છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર ને કાર્બન નીકળશે. આ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ. કાર્બન છાપ છોડનારા ગેસ છે એ સંપૂર્ણ એક સેટ છે, ગણ છે ઓફ ગ્રીનહાઉસ ગેસ, કે જે ગ્રીનહાઉસ ગેસ છે એમિશન, અને તે ગ્રીનહાઉસ ગેસ એમિશન્સ કરે છે, કે જેને આપણે ગ્રીનહાઉસ ગેસ છે તેને આ રીતે સામાન્ય આપણે ઓળખીએ GHG તરીકે ઓળખીએ છીએ. આ જે ગ્રીનહાઉસ ગેસીસ છે તે સતત ગરમીમાં વધારો કરે છે. આપણા ઘરમાં ફ્રીજ, અને એના કરતાં પણ વધારે જો હોય તો તમારા ઘરની અંદર જે AC લાગ્યું છે એ ગ્રીનહાઉસ ગેસીસ છોડવા માટે સૌથી વધારે જવાબદાર છે. અને તે આપણા ઘરની અંદર તો ઠંડી કરે છે, પરંતુ આપણું જે પૃથ્વી છે, પ્લેનેટ છે, એને તે સતત ગરમ કરે છે. ગ્રીનસેટ ગેસ એમિશન કોઝડ બાય એન ઓર્ગેનાઇઝેશન, સંસ્થાઓ વડે થાય છે. કેટલીક ઇવેન્ટ એટલે કે કાર્યક્રમો દ્વારા થાય. પ્રોડક્ટ, કેટલાક પ્રોડક્ટ વડે, ઉત્પાદન વડે થાય. અને પર્સન, વ્યક્તિગત રીતે પણ થાય. આ ઓર્ગેનાઇઝેશન શબ્દ કદાચ લેખક મારા જેવો હશે. તમને ખબર હશે નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ ગંગા અભિયાન લાવ્યા હતા, અને એ ગંગા તટને બચાવવા માટે એક દાઢીવાળા બાવાને રોક્યા અને ગંગા તટ આપી દીધી કે તમારે બચાવવાનું છે. તમે શું, કોઈનું નામ નહીં લઈશ, હા, તો એ બાવાએ 16 કિલોમીટર ગંગા પૂરી દીધીને પોતાનો આશ્રમ બનાવી દીધો. ઓકે, તો આ પડતા સારું છે કે ગ્રીન ટ્રિબ્યુનલ છે. આ ગ્રીન ટ્રિબ્યુનલ શું છે? આ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે પણ તમે વાંચો. ટ્રિબ્યુનલ, અને આ જે ટ્રિબ્યુનલ છે તે આવી વસ્તુ પર ધ્યાન આપે છે, અને એ દોષા ઉપર, એ બાબા ઉપર 16 કરોડ રૂપિયાનો દંડ કર્યો. અને આખરે તો મોદી સાહેબે રોક્યા હતા તો ફક્ત 1 કરોડમાં બધું સેટલ થઈ ગયું. ઓકે, તો આપણે સંસ્થાઓને કદી પણ કશું જ કરી શકતા નથી. એ આપણા માટે મોટી તકલીફ છે. ગ્રીનહાઉસ ગેસીસ કેન બી એમિટેડ. ગ્રીનહાઉસ ગેસ છે તે એમિટેડ થાય છે, ઉત્સર્જન પામે છે થ્રુ ટ્રાન્સપોર્ટ વડે, મીન્સ વાહન વ્યવહાર દ્વારા. લેન્ડ ક્લિયરન્સ, જમીનનું જે ક્લિયરન્સ થાય છે, વૃક્ષો કપાઈ જાય છે તેનાથી. એન્ડ પ્રોડક્શન, ઉત્પાદન વડે. એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, અને ભોજનના વપરાશ વડે થાય છે. કન્ઝપ્શન એટલે કે વપરાશ, ભોજનનો વપરાશ. ખરેખર વપરાશથી નહીં, બગાડ થાય છે ને તે. આપણે ત્યાં અત્યારે બુફે ડિનરનું ફેશન આવી ગઈ છે. પહેલા જમાનામાં પંગત બેસાડતા, તમને ખબર હોય તો, મને નથી ખબર, તમને તો ખબર જ હશે. તો પંગત બેસાડતા હતા, લોકો જમીન પર બેસીને ખાતા હતા. પણ વિદેશમાં બુફે ડિનર ચાલે છે, અને આપણે ત્યાં પણ એ કોન્સેપ્ટ આવી ગયો છે. બહુ સારો કોન્સેપ્ટ છે, પરંતુ યાદ રાખજો મિત્રો, બુફે ડિનર આપણે ત્યાંનો કોન્સેપ્ટ નથી. એ આપણે ત્યાં ચાલે જ નહીં. વિદેશની અંદર કોઈ કાર્યક્રમ હોય તો 50-100 માણસને એ લોકો તેડે છે, ને આપણે ત્યાં તો 1000 તો કંકોત્રી છપાવવાની ફેશન છે. જો 2 આવે તો બી 2000 માણસ થઈ જાય. આ ગણતરી તમને સમજાવું છું. વિદેશની અંદર બુફે ડિનર હોય, મોટો હોલ રાખ્યો હોય, હોલની અંદર જ્યાં દરવાજો હોય ત્યાં જેણે બોલાવ્યા હોય તે એવા ઊભા હોય, આવતાની સાથે કરે, અને તરત જ જમવાનું ચાલુ જ હોય. આપણે ત્યાં તો 2 વાગ્યાનો ટાઈમ છે તો 4 વાગે પણ ચાલુ થાય. હવે 100 માણસના ઇન્વિટેશનમાં 4 જગ્યાએ મોટા કાઉન્ટર મૂક્યા હોય. મીન્સ એક કાઉન્ટર પર કેટલા વ્યક્તિ થયા?
25 માણસો, તો 25 માણસો આરામથી થોડુંક થોડુંક લઈ શકે. હવે આપરતા 2000 માણસો એની સામે 2 કાઉન્ટર હોય. અરે ભાઈ મૂકની અને આટલું બધું મુકાવી દે અને એ બગાડતા અને એ તમારા માટે શું છોડે છે? ગ્રીન હાઉસ ગેસીસ છોડે છે. મેન્યુફેક્ચરિંગ ગુડ્સ, ક્યાં પહોંચે? કન્ઝપ્શન ઓફ ફૂડ, ભોજનનો વપરાશ, ફ્યુઅલ્સ, ઈંધણનો વપરાશ, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, ગુડ્સ એટલે કે માલના ઉત્પાદનમાંથી, મટીરિયલ વુડ એટલે કે લાકડામાંથી, રોડ્સ રસ્તા, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ સેવામાંથી, દરેક જગ્યાથી શું ઉત્પન્ન થાય છે? ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન થાય છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, સારી રીતે જો આપણે કોઈ અહેવાલ કરીએ, ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ હંમેશા તમને જાણવા મળશે ઇન ધ ટર્મ્સ ઓફ ધ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હંમેશા લોકો વાતચીત કરશે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ ઓર ઇક્વિવેલન્ટ અથવા તો તેને ઇક્વિવેલન્ટ એવા, ઇક્વિવેલન્ટ એટલે કે સમકક્ષ, એનો મતલબ શું થશે? સમકક્ષ ઓફ અધર GHGs, બીજા GHGની વાતચીત કરશે, ગ્રીન હાઉસ ગેસીસની તેઓ વાતચીત કરશે કે જેને આપણે એમિટ કરીએ છીએ, ઉત્સર્જન કરીએ છીએ. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, જેવી આ પ્રક્રિયા ચાલુ થાય છે, ઇટ બીકમ્સ એવિડન્ટ, તે આપણા માટે તરત જ પુરાવો બને છે that there is no way we can currently reduce our emission, અને હમણાં આપણી પાસે એવો કોઈ રસ્તો નથી કે આપણે તરત જ રિડ્યુસ કરી શકીએ, ઘટાડો કરી શકીએ. શેનો? અવર એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. આપણે ગ્રીન હાઉસ ગેસીસને અટકાવી દઈએ અથવા તો ઓછું કરીને 0 પર લઈ આવીએ એવો આપણી પાસે કોઈ રસ્તો નથી અથવા તો કોઈ જાદુની છરી નથી. પરંતુ કોરોનાએ આપણા ત્યાં ઘણું બધું ગ્રીન હાઉસ ગેસીસને ઓછો કરી નાખ્યો હતો, પરંતુ જેવું ચાલુ થયું બધું જ ફરીથી તેમને તેમ છે. એવરી સિંગલ આસ્પેક્ટ્સ, દરેકે દરેક પરિબળ, આસ્પેક્ટ્સ એટલે કે પરિબળ, ઓફ અવર ઇકોનોમી, આપણા અર્થતંત્રના જેટલા પણ પરિબળ છે, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સફર. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન, ઉત્પાદનથી લઈને ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન સુધી, એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થકેર, ખેતીથી લઈને આપણી તંદુરસ્તી સુધી ઇઝ ડિપેન્ડેડ, આપણી તંદુરસ્તી સુધી ઇઝ ડિપેન્ડેડ, તે શેના ઉપર ડિપેન્ડેડ છે? આધારિત છે ઓન ધ ફોસિલ ફ્યુલ, તે ફોસિલ ફ્યુલ ઉપર આધારિત છે. ફોસિલ એટલે કે અશ્મિ, ઓકે, આનો મતલબ થશે અશ્મિ, અશ્મિગત બળતણ જે હોય, ક્રૂડ ઓઇલ, એને સારી રીતે ભાષામાં શું કહેવાય? ક્રૂડ ઓઇલ. ફોસિલ ફ્યુલ ડિરાઇવ એનર્જી, જેમાંથી આપણે એનર્જી પ્રાપ્ત કરીએ છીએ, ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, ઓર રિસોર્સિસ અથવા તો બીજા સ્ત્રોતમાંથી આપણે મેળવીએ છીએ. As we seek and develop alternative source, જેવું આપણે seek કરીએ છીએ, seek એટલે કે શોધવું, આપણે જેવું શોધીએ છીએ એન્ડ ડેવલપ અથવા તો વિકસાવીએ છીએ, ઓલ્ટરનેટિવ સોર્સિસ, આપણે બીજા સ્ત્રોત શોધીએ છીએ ઓફ એનર્જી, ઉર્જાના. એઝ વી બિગિન ટુ થિંક, અને તરત જ આપણે વિચારવા લાગીએ છીએ, એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ, આપણે વધુ કાર્યક્ષમ રીતે જીવતા થઈએ. નવું કંઈ હોદાયું નથી, આપણે એના પર તૂટી પડીએ. વી આર સ્ટીલ લેફ્ટ with the undeniable reality, હજી પણ આપણી પાસે અનડિનાયેબલ એવી રિયાલિટી રહી છે. અનડિનાયેબલ એટલે કે નકારી ન શકાય તેવું, ના ન પાડી શકાય તેવું, એવી હકીકત છે. ધેટ કન્સિડરેબલ CO2 એમિશન, કે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની બાબતમાં છે, કે જેને આપણે નકારી નહીં શકીએ. ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી, કે જે આપણી આર્થિક એક્ટિવિટીમાંથી થાય છે, અને આર્થિક એક્ટિવિટી આપણે બંધ કરી શકીએ નહીં. ઠીક છે. ઇન ધ ગ્લોબ વિલ કન્ટિન્યુ, અને આપણો જે ગ્લોબ છે, ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો, વિલ કન્ટિન્યુ પરહેપ્સ એસ્કેલેટ ઓવર ધ ફોરસિએબલ ફ્યુચર, અને તે કન્ટિન્યુ જ રહેશે, ચાલુ જ રહેશે, અને પરહેપ્સ કદાચ એસ્કેલેટ થશે. એસ્કેલેટ એટલે કે વધવું, અને એના ઉપરથી તમે મોલમાં જાઓ છો તો પેલી ચાલતી સીડી હોય છે, એને એસ્કેલેટર કહેવાય છે. શું કહેવામાં આવે છે? એસ્કેલેટર, કે જે ચાલતી સીડી હોય, તે એસ્કેલેટ થશે, વધશે ઓવર ધ ફોરસિએબલ ફ્યુચર, અગમ્ય ભવિષ્યની અંદર, આવનારા ભવિષ્યની અંદર તે વધશે. ધ ઓનલી કન્જેન્ટ વે, અને એના માટે એક જ સહજતાભર્યો માર્ગ છે, ટેક ઇઝ ધીસ ઇસ્યુ હેડ ઓન ઇઝ ઓફસેટ, તેનાથી જ આપણે સરભર કરી શકીએ. શેનાથી? ધ એમિશન વી કેન યેટ એલિમિનેટ, આપણે ઉત્સર્જનને એલિમિનેટ કરતાં શીખવું પડશે, દૂર કરતાં શીખવું પડશે. અને એના માટે કેટલીક બાબતોને આપણે ધ્યાન રાખવી પડશે કે જે આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે. હિયર ઇઝ અ લિસ્ટ, જો અહીંયા આગળ તમને એક લિસ્ટ આપ્યું છે. સિમ્પલ થિંગ્સ, એકદમ સાદી બાબત છે, ધેટ એવરીવન કેન ડુ, દરેક વ્યક્તિ કરી શકે, ઇન ઓર્ડર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મિનાન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ, કે જે ગ્લોબલ વોર્મિંગ નામના મિનાન્સની સામે, રાક્ષસની સામે, જોખમની સામે લડી શકે. એન્ડ ધ સેમ ટાઈમ, અને તે જ સમયે રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, અને એ સમયગાળા દરમિયાન આપણે કાર્બન ફૂટપ્રિન્ટ્સને પણ ઘટાડી શકીએ.
સમ ઓફ ધીસ આઈડિયાઝ આર નો કોસ્ટ, કેટલાક આઈડિયામાં તો કોઈ ખર્ચો નથી. સમ અધર રિક્વાયર અ લિટલ એફર્ટ, બીજા કેટલાકમાં થોડો પ્રયત્ન કરવા પડે. એફર્ટ એટલે કે પ્રયત્ન કરવા પડે, ઓર ઇન્વેસ્ટમેન્ટ અથવા તો તમારે થોડું ઘણું રોકાણ કરવું પડે. બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની, પરંતુ તે તમારા માટે ઘણા પૈસા બચાવશે ઇન ધ મીડિયમ ઓફ લોંગ ટર્મ. લોંગ ટર્મના સમયગાળામાં, મીન્સ લાંબા સમયગાળામાં તે ઘણા પૈસા બચાવશે. સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન, કેટલાક તમારા માટે ઘણા બધા કારણોનું દલીલ બનશે. એન્ડ જજમેન્ટ, એન્ડ તમારે જાતે જજમેન્ટ લેવાનો. એન્ડ વર્ડ એડોપ્ટિંગ એઝ અ સિટીઝન ચાર્ટર, અને તેને સિટીઝન ચાર્ટર તરીકે એક નાગરિકના દસ્તાવેજ તરીકે સ્વીકાર કરવો જોઈએ. સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિકનો દસ્તાવેજ, આપણા નાગરિક માટેનો બનેલો દસ્તાવેજ છે, નાગરિકો દ્વારા તેને જોઈશું. ચાલો આપણે પહેલાં જોઈશું 1 નંબર, સોલર હીટર્સ. સોલર એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા કામે લાગતા હોય તે. સોલર હીટર, સોલર રૂફટોપ્સ. સોલર રૂફટોપ્સ અત્યારે ચાલે છે કે જેના ઉપર સરકારશ્રી આપણને સબસિડી પણ આપે છે. સોલર લેન્ટન્સ, સૂર્યથી ચાલતા લેન્ટન્સ. લેન્ટન્સ એટલે કે ફાનસ, દીવડાઓ. શુડ બી ઇન્સ્ટોલ, તેને આપણે લગાડવા જોઈએ ઇન એવરી હાઉસ હોલ્ડ, દરેકે દરેક ઘરની અંદર. એસ્પેશિયલી ખાસ કરીને રિમોટ એરિયાઝ, રિમોટ એરિયાની અંદર ખાસ કરીને. રિમોટ એટલે એમ સામાન્ય થાય દૂર, પરંતુ અહીંયા આગળ થશે અંતરિયાળ. અંતરિયાળ વિસ્તારની અંદર લગાડવું જોઈએ. અવેરનેસ કેમ્પેઇન, જાગૃતિ ઝુંબેશ ચાલુ કરવા જોઈએ. મે બી ઇનિશિયેટ, તેની શરૂઆત થવી જોઈએ. ઇનિશિયેટ એટલે કે શરૂઆત થવી જોઈએ ફોર યુઝિંગ સોલર લેન્ટન્સ, અને આપણે શું ચાલુ કરવા જોઈએ? સૂર્યથી ચાલતા દીવડાઓ અથવા તો ફાનસનું શરૂઆત કરવી જોઈએ. એનજીઓ, નન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, આનો મતલબ શું થશે? નન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કેન પ્લે અ વાઇટલ રોલ, તે મહત્વનો ભાગ ભજવી શકે. વાઇટલ એટલે કે ઇમ્પોર્ટન્ટ. ઇન ધીસ રિગાર્ડ, આ બાબતે એનજીઓ મહત્વના ભાગ ભજવી શકે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ, લાખો ઘરો એવા છે, આર સ્ટીલ લેકિંગ, હજુ પણ તેઓ અછત ધરાવે છે બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી, પાયાની જે જરૂરિયાત છે વીજળી નામની, તેનાથી તેઓ દૂર છે. તો આપણે તેને શું પ્રોવાઈડ કરીએ? સૂર્યથી ચાલતા લેન્ટન્સ આપી શકીએ. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન, તે તેમના માટે બૂન સાબિત થશે. બૂન એટલે કે આશીર્વાદ ફોર ધેમ, તેમના માટે. નંબર 3, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇન્વેટેબલ. આ ખૂબ જ સારું વસ્તુ છે કે આપણે કોઈ પણ પ્રિન્ટ કાઢ્યા પછી એમાંથી એરર કરીએ છીએ. ખાસ કરીને લગ્નની કંકોત્રી, કોઈક તમારા ઘરમાં ભાઈ બહેનના મેરેજ ગયા હોય અને તમે ગયા હશો તો પેલો પ્રિન્ટરવાળો પહેલાં એક કંકોત્રી કાઢીને આપશે, તમારે એમાં એરર શોધવાની. પછી તમે એમાં એરર પછી બીજી આપશે ફાઇનલ કરવા માટે, અને ત્રીજી કાઢીને આપશે એટલે એ ફાઇનલ થઈ જશે. હવે ગણી લો કે ભારત જેવા દેશની અંદર ખાલી 1 લાખ લગ્ન થાય વર્ષમાં, અને 3 વાર કાગળિયું બગાડે, તો 3 લાખ કાગળિયા તો એવા છે કે જે ફેંકી દેવા માટે છે. અન્ડરસ્ટુડ? 100 પાનાની ડિવાઇડેડ 3 લાખ ડિવાઇડેડ બાય 100, તો તમારી 3000 નોટના કાગળિયા છે, એટલા કાગળિયા આપણે એમ જ વેડફી કાઢીએ છીએ. ઓકે, આ ગણતરી છે સાદી, પરંતુ અહીંયા ગાડી એ છે પ્રિન્ટ આઉટ. આપણે જે પ્રિન્ટ આઉટ લઈએ છીએ શુડ બી ટેકન, કાઢવી જોઈએ ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ એબ્સોલ્યુટલી ઇન્વેટેબલ, ખરેખર એકદમ ઇન્વેટેબલ એટલે કે જરૂરિયાત બની જાય ત્યારે જ કાઢવું જોઈએ. કારણ કે કમ્પ્યુટર સ્ક્રીન પર બધું જ દેખાતું હોય. કમ્પ્લીટ એડિટિંગ, સંપૂર્ણ જે એડિટિંગ છે, એડિટિંગ એટલે કે સુધારો વધારો, શુડ બી ડન, થઈ જવો જોઈએ બિફોર, અને તે પહેલાં થઈ જવું જોઈએ, મીન્સ પ્રિન્ટ કાઢીએ તે પહેલાં. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ, અને ત્યારબાદ આપણે પ્રિન્ટ ઓપ્શન આપવો જોઈએ. રીડિંગ વર્ક, જે વાંચવાનું કામ છે, કુડ બી પરફોર્મ, તે થઈ જવું જોઈએ ઓન પીસી મોનિટર, તમારા કમ્પ્યુટરના મોનિટર ઉપર થઈ જવું જોઈએ, ઓર લેપટોપ અથવા તો લેપટોપ પર જ થઈ જવું જોઈએ. ધીસ વુડ યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન, અને એને કારણે યુઝલી એટલે કે વિશાળ માત્રામાં કટ ડાઉન થશે, ઘટાડો થશે પેપર કન્ઝપ્શન, કાગળનો જે કન્ઝપ્શન છે, વપરાશ છે, એ ઘટી જશે. એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ, અને આપણે અસંખ્ય વૃક્ષો બચાવી શકીશું. મિત્રો, તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો તેને લાઈક કરો, હા, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો નંબર 4 જોઈશું. ઇટ ઇઝ ઓફન સીન ડેટ, હંમેશા જોવા મળે છે. પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ, આપણે પેમ્પલેટ છપાવીએ છીએ. પેમ્પલેટ એટલે ખબર હોય તો પેપરની અંદર ઘણા બધા કાગળિયા આવે અલગ અલગ પ્રકારની એડવર્ટાઇઝના, એને પેમ્પલેટ કહેવામાં આવે. આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર, વિશાળ માત્રામાં છપાવવામાં આવે છે. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ, અને વિચિત્ર આડેધડ રીતે તેને વહેંચી દેવામાં આવે. શા માટે આડેધડ રીતે? માની લો કે ભાઈ કોઈક બાળ મંદિરની શરૂઆત થાય છે
સિનિયર જુનિયર કેજીની શરૂઆત થાય છે, પ્લે સ્કૂલ ચાલુ થાય છે, બરાબર. આવી કોઈ સ્કૂલ ચાલુ થાય છે અને એ સ્કૂલની એડવર્ટાઇઝમેન્ટ ગામાખામાં છાપીને પેમ્પલેટ નાખવામાં આવે છે. ભાઈ મારું બાળક 11મા ધોરણમાં ભણે છે, મારે ત્યાં કાગળ આવે તો એ કાગળ મને કામનું ખરું? ના, એ કાગળ મારા માટે રદ્દી છે. તો અહીંયા ગાડી લેખક એ જ વસ્તુ કહે છે કે પેમ્પલેટ ગમે તેમ આડેધડ વહેંચવું નહીં જોઈએ. ઓલ એન્ડ સન્ડ્રી દરેક લોકોને પહોંચી જાય, એની રિગાર્ડ, વિધાઉટ એની રિગાર્ડ, કોઈ પણ પ્રકારની બાબતને ધ્યાનમાં લેવા વગર. ધ રિલેવન્સ ટુ ધ રિસિપિયન્ટ, જે પ્રાપ્ત કરનાર છે, રિસિપિયન્ટ એટલે કે મેળવનાર, જે પ્રાપ્ત કરનાર છે તેને રિલેવન્ટ છે કે નહીં એને જોયા વગર પહોંચી જાય. લેટર ઓન ધીસ થ્રેસ પેપર, અને ત્યારબાદ આ થ્રેસ પેપર જે છે, કચરો છે કાગળનો, લાઈ ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ, શેરીમાં એમને એમ રખડ્યા કરે છે. લિવિંગ એનર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, અને તે આપણા માટે પ્રચંડ કાર્બન છાપ ધરાવતા ગેસીસ છોડે છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટને છાપવું શુડ બી રેગ્યુલેટેડ, તેને નિયમ અનુસાર કરી દેવું જોઈએ, કાયદા હેઠળ. રેગ્યુલેટેડ એટલે કાયદાનુસાર, એને કાયદાનુસાર લાવવું જોઈએ. એન્ડ ડિસેમિનેટ ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ ઓનલી, અને તેને ડિસેમિનેટ કરવું જોઈએ, વેચવું જોઈએ કે જે ઇન્ડિવિજ્યુઅલી કન્સર્ન્ડ છે, યોગ્ય છે તેને જ આપવું જોઈએ. નંબર 5, પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ, અત્યારે વર્તમાનમાં જે એસી મળે છે, કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, એ ઘણા બધા કાર્બન ગેસીસ છોડવાનું કામ કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ, આપણું જે કન્વેન્શનલ જે છે, પરંપરાગત છે એર કન્ડિશનર્સ, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર, એની જગ્યાએ આપણે નવીનતમ એર કન્ડિશનર લગાડવા જોઈએ કે જે પાવર સેવિંગ મોડવાળા હોય છે. તમને ખબર હોય તો આપણે જે ગેઝેટ્સ લાવીએ છીએ એના પર સ્ટાર મળે છે, 5 સ્ટાર હોય, અને જેટલું રેટિંગ વધારે એટલું પાવર સેવિંગ વધારે. It would save electricity up to 50%, અને તે 50% જેટલી વીજળી બચાવી શકે છે. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ, તમારા જે એપ્લાયન્સીસ છે, એપ્લાયન્સીસ એટલે કે વીજાણુ યંત્ર, વીજળીથી ચાલતા જે સાધનો છે એ વીજાણુ યંત્રને એપ્લાયન્સીસ કહેવામાં આવે. કોઈ પણ વીજાણુ યંત્ર છે તેને સ્ટેન્ડ બાય મોડ પર નહીં રાખવું. સ્ટેન્ડ બાય મોડ એટલે શું? રિમોટથી આપણે ટીવી બંધ કરી દઈએ પરંતુ બાકીનું બધું જ ચાલુ છે તો પાવર કન્ઝપ્ટ થાય છે. યાદ રાખજો, તમારા ઘરમાં 0નો બલ્બ છે એટલે કે નાઇટ લેમ્પ છે, એ નાઇટ લેમ્પ પણ 10 વોટનો છે. કેટલા વોટનો છે? 10 વોટનો છે. તમે ઘરે આ જ રીતે આપણે ટેલિવિઝન છે ને બધું વસ્તુને ચાલુ મૂકી દઈએ છીએ, રિમોટથી બંધ. અરે રિમોટથી શા માટે સ્વિચ બંધ કેમ નહીં થાય? હવે એનાથી પણ વીજળી બળે છે. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ, યુઝ ઓન ઓફ ફંક્શન, તમારે ઓન ઓફ ફંક્શનનો ઉપયોગ કરવો જોઈએ મશીન્સ ઇટસેલ્ફ, કે જે મશીનની અંદર આપ્યા છે તે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, ને આપણી યુટ્યુબ ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી દો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.